જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા। એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવાનો। જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી કોઈને ઘરે આવવું નહીં। અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે મહેરબાની કરીને કોઈને ફોન કરવાનો નહીં, કારણ કે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી। અને આજે આ દર્દી ચોથી આવ્યા, કયા ગામના આવ્યા અને કેટલા વર્ષની તકલીફ હતી આપણે પૂછીશું। કાકા, તમે કયા ગામના છો? અમે વાયડ, તાલુકો સરખેજ, જિલ્લો મહેસાણા। બરોબર। કેટલા વર્ષની તકલીફ હતી? 3 વર્ષની। આ કાકાને 3 વર્ષમાં ઢીંચણમાં તકલીફ હતી અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી અને કેટલા ટકા ફરક પડ્યો? 70%। 70% ફરક પડ્યો। અને આ બેન, તમે કયા ગામના છો? વાયડ। વાયડ। તમારે કેટલા વર્ષની તકલીફ હતી? હાથે 10 વર્ષથી, પગે 3 વર્ષ। હાથે 10 વર્ષની હતી અને પગે 3 વર્ષની હતી। અને હાથ આટલાથી અધ્ધર નહોતો થતો। બેન, કેટલા થતો હતો પહેલા હાથ? આટલે જ થતો આમાં, હવે હાલ કેટલો થાય છે? માથે હાથ અડાય। પહેલાં હાથ માથે અડતો નહોતો અને અત્યારે હાથ માથે અડવા માંડ્યો। બેનના હાથે લગભગ 10 વર્ષની તકલીફ હતી અને આજે કેટલા ટકા ફરક પડ્યો? 80%। 80% બેનને ફરક પડ્યો। આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો। જય હિન્દ, જય જવાન।